જય માતાજી મિત્રો, વેલકમ ટુ અનધર. જય માતાજી મિત્રો, વેલકમ ટુ અનધર બ્લોગ. સો ગાઈસ, તો આજે છે જગન્નાથજીની રથયાત્રા. અષાઢી બીજ છે આજે. 2 મિનિટ એક ભાઈ હેરાન કરે છે ફોન કરીને, એના ફોન પહેલાં કાપવા દો. સો ગાઈસ, તો આજે છે અષાઢી બીજ અને આજે છે અમારા શહેરમાં વરઘોડું. તો હવે જઈએ છીએ. અમારા ભાઈ છે તાપના ગરમીના તાપ થઈ ગઈ. અમે બી હવે કોઈ આઈડિયા નથી બ્લોગ બનાવીશું, પણ હવે ઈચ્છા થઈ ગઈ કે બ્લોગ બનાવીએ, તમને પણ બતાવીએ કે અમારા શહેરનું વરઘોડું કેવી ટાઈપનું રહેશે. તો અમે છીએ અમારા પાલનપુરના બસપોર્ટમાં. પાછળ લખેલું દેખાતું જશે તમને, પાલનપુર બસપોર્ટ. શું ગાઈસ, તો હવે ચલો જઈએ અને વરઘોડાની અને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં સામેલ થઈએ અને તમને બતાવીએ કે કઈ રીતનું હોય છે અમારા શહેરનું વરઘોડું. તો બન્યા રહેજો આ બ્લોગમાં એન્ડ સુધી, બહુ જ મજા આવવાની છે. તો મળીએ ચલો આગળ ને તમને ગાડી પાછા જઈએ. સો ગાઈસ, તો હવે બાઇક પાર્ક કરી દીધું છે અને હવે જઈએ છીએ પેદલ ચાલતા. આ જુઓ આગળ હેડી રહ્યા છે. આ રોડ મોસ્ટ ઓફલી ભરેલો જ હોય છે, પણ આજે રથયાત્રાના કારણે આખો પુલ ખાલી છે. બતાવું તમને, જુઓ આખું જોઈ શકો તમે, આખો ખાલી છે પુલ. પાછળ પણ સાઈડવાળો ચાલુ છે, પણ હવે ફૂલ ટ્રાફિક થવાનું છે. અહીંથી રથયાત્રા થોડાક ક્ષણોમાં નીકળવાની છે, તો બતાવું તમને.
ફાઇનલી ઘરે આવી ગયો છું અને આવીને જસ્ટ હાલ જ ફ્રેશ થઈને નાહી પહેલાં તો વરસાદમાં પડ્યા હતા એટલે નાહી લીધું છે અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે, રેડી થઈ ગયા છે. સો ગાઈસ તો તમે આજે જોયું કે લિટરલી બહુ જ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ, એટલે કંઈ શબ્દો જ નથી મારી જોડે. જે રાત્રિયાત્રામાં આપણે ભાગ ભજવ્યો છે, જે રથ ખીચ્યો છે, જે વરસાદમાં પલળ્યા છીએ. અને એક બીજું વસ્તુ કે અણધાર્યો વરસાદ થઈ ગયો, અચાનક જ વરસાદ આવી ગયો કે ધાર્યું જ નહોતું કે વરસાદ આવશે, કેમ કે વાતાવરણ એટલું ક્લિયર કટ હતું અને વાદળા જરાય નહોતા. તમે આગળના વિડીયોમાં પણ જોયું હશે કે સ્ટાર્ટિંગના જે વિડીયો છે એમાં પણ ગાઈઝ અચાનક જ ખબર નહીં ક્યાંથી વરસાદ આવી ગયો. આ વખતે જ નહીં, હર એક વખતે અષાઢી બીજે વરસાદ આવે છે એટલે આવે જ છે. પણ આજે સૌથી વધારે વરસાદ હતો. પણ ગાઈઝ જે વરસાદમાં પલળવાની અને રથ ખેંચવાની જે મજા આવી છે, જે રથયાત્રામાં જે ભાગ ભજવીને જે મજા કરી છે, અંદરથી જે સંતોષ મળ્યો છે ને ગાઈઝ, લિટરલી બહુ જ મજા આવી ગઈ. તમને પણ ત્યાં બેઠા બેઠા તમે વિડીયો જોઈ રહ્યા છો, તમને પણ મજા આવી જશે. તો ગાઈઝ તો હવે જઈએ છીએ, થોડું કામ છે પતાવવું છે. 8:30 વાગે જમવાનું પણ બાકી છે, જમીને થોડું કામ છે પતાવીએ. સો તો વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો જો તમને ગમ્યો છે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.